1, let's go. ઓહો ભાઈ, ગાડી હાંકવાની જે મજા આવે છે ને, ખબર નહીં નવી છે એટલે કે કિયા સેલ્ટોસ ભાઈ, અંદર જે સ્પેસ છે ને ભાઈ, વાત ના પૂછો ભાઈ, એવી ગાડી છે. હજી હું તમને અંદર જઈને રિવ્યુ હું ગાડીમાં, ઓલમોસ્ટ મારી ગાડી પડી છે 17 ની આજુબાજુ, 17માં થોડા ઘણા ઓછા રહી ગયા છે. ઓટો છે ને એટલે બહુ મોંઘી પડી છે, બાકી મેન્યુઅલ લેવા જાવ તો 15-15.5 થઈ જાય. આના 1-1.5 લાખ રૂપિયા વધારે ને પાછું બેઝથી ઉપલું મોડલ છે એટલે પાછી આ લાઇટ ને આવે ને આખી આમ કનેક્ટેડ આવે. હજી તમને હું ગાડી અંદરથી આખી દેખાડીશ. પછી ઘરે જવાના છે, મારા ભાઈ મમ્મી ને બધા વેઇટ કરે છે. તો ચાલો નીકળીએ રાજકોટથી જામનગર માટે. જામનગર માટે આપણે નીકળી ગયા છે. અને શું કેવું તારું ફિલિંગ ગાડીમાં કેવી છે મિત્રો? જો આ વસ્તુ છે ને એની જગ્યાએ કપ આપે, એટલે આ તો અમને આપ્યા છે, બાકી કપે જ આપે કિયામાં. પણ આપણે ભાઈ ઓલા જે મેનેજર સાહેબ હતા ને જે ખંભાળી, એને અરે આપણે થોડીક વાત કરી મેં કે કપ અમારા ઘર 4 ઓલરેડી પડ્યા. સાચી વાત. એટલે મેં કીધું કપ ના દો તમે, હે ઓસમ જ હોય ને એટલા રૂપિયા નાખ્યા હોય તો ઓસમ ના હોય ને કેવી હોય. મેં કીધું કપ ના દો તમે, આ પાછળ રાખવાનું છે ને એ દઈ દો અમને. તો એ આપી દીધી. એના માટે ખૂબ ખૂબ આભાર ભાઈ ભૂપેન્દ્રભાઈનો, ફ્રોમ કિયા મેનેજર ખંભાળિયા. અને હવે આપણે જઈ રહ્યા છીએ સીધા જામનગર. મમ્મીને ને ભાઈને ને બધાને સરપ્રાઈઝ આપવાની છે. તો જઈએ ભાઈ, ફૂલ એક્સાઇટેડ. બાકી ગાડી હાંકવાની જે મજા આવે છે ને, છેડો ભાઈ, એની વાત ના પૂછો. ઓટો હે ને બાજી ભાઈ, ઓટો આપણે ભાઈ કોઈ દી ગાડી લીધી નથી, આ પહેલી વખત ભાઈ. આપણા બધા સબસ્ક્રાઈબરના સપોર્ટથી અને દ્વારકાધીશની દયાથી આપણે ભાઈ આ નવી ગાડી છોડાવી છે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ આપણી જેડી આર્મીનો, જેટલા પણ લોકો આપણે સપોર્ટ ને ભાઈ બ્લોગ જોઈએ એનો ખૂબ ખૂબ આભાર. હું તો ભાઈ એ કહું કે દ્વારકાધીશ ભાઈ તમને બધે મારા સબસ્ક્રાઈબરને ભાઈ જે પણ એનું સપનું હોય એ પૂરું કરી દે. ઘણા લોકોનું ભાઈ ઘણા બધા સપનાઓ હોય છે, પણ સપનું હંમેશા મોટું જોવાનું મિત્રો, એકના એક દિવસ સાકાર થાય જ. ગાડીમાં ભાઈ ખાલી 5 લીટર જ પેટ્રોલ હતું, એટલે આગળ જઈને આપણે ક્યાંક પેટ્રોલ ભરાવવું જોઈએ. અટાણ સિટીમાં હાઈકીને 9, 9:30, 10 જેવું આ એવરેજનું આમ તેમ થાય છે, કેમ કે સિટીમાં જ આપણે હાઈકી. RPM હરખા પકડતી નથી ગાડી, કેમ કે ગેર બદલી જાય છે. એક વખત આપણી ગાડી રોડ ઉપર ચડશે, હજી તો ઓલો રોડ છે રિંગ રોડ નવો, એકવાર હાઈવે ચડી જાય ને પછી જો તમને એવરેજ હું દેખાડું કેટલી દે. ઓટોમાં 80 આખું ને તો કેટલી એવરેજ દે ને એ તમને હું દેખાડી, કેમ કે હું વધારે ગાડી ભગાડવાનો હોઉં ને. 80-80માં ઓટોમેટિક 1.5 ડીઝલ કેટલી એવરેજ દે ને એ તમને હું જામનગર પહોંચીને પહેલાં દેખાડી દઈશ. ઓકે, લેટ્સ ગો. પહેલાં આપણે છે ને આમાં થોડુંક ડીઝલ ભરાવી લઈએ. પેટ્રોલ નહીં, સોરી કહી જાવ, એ ધ્યાન રાખવું જોઈએ અમારે. પેટ્રોલની જગ્યાએ ડીઝલની જગ્યાએ પેટ્રોલ ના ભરાય જાય, કેમ કે આ ગાડી ડીઝલ છે, આપણી પાસે હતી પેટ્રોલ, એટલે શોરૂમ ઓલા પેટ્રોલ પંપે જઈને હું એમ જ કહેતો પેટ્રોલ નાખી દો. આમાં મારે ડીઝલનું કહેવું જોઈએ ને, થોડું ઘણું ડીઝલ ખંડીએ એટલે ગાડી આગળ જઈ શકે આપણે. ડીઝલ હાલ નખવી દે. કેટલાનું નખવી દે ડીઝલ? એવું મને ના આવડે લે હવે તો એ આવડીએ નહીં. બોલો હાલો પેટ્રોલ જાક નખવી લો મિત્રો, ઓલા ડીઝલ. સોરી, નવી ગાડી લીધી ને એટલે સીધી છે ને આપણે ફૂલ ટાંકી નથી કરાવવી. પેલા આપણે છે ને 1000 રૂપિયાનું નખવી લઈએ. આ ભાઈ પૂરું થઈ જાય ને પછી આપણે ફૂલ ટાંકી ગાડીમાં કરાવીએ, કેમ કે નવી લીધી હોય ને જેથી ફૂલ ટાંકી ના કરાવાય. ગાડી આપણી રિડ્યુસ સ્પીડ ઓકે 80 ભાઈ 80 તાકમાં 60 કિલોમીટર મિત્રો, 60 કિલોમીટર આપણે અત્યારે ગાડી હાંકી છે. અને એવરેજ એ છે 19.3 ઓટોમેટિક. ગાડીમાં આપણે કેટલી હાંકી ખબર? 70 થી 90 ની વચ્ચે, 80-85 જો આવી રીતના 80 ને હાલતી હોય જો એટલી 80-90 ની વચ્ચે હાંકી ને ત્યાં આપણે 19 ની એવરેજ દીધી ઓટોમેટિક. 61 કિલોમીટર ગાડી આવેલી છે. અને રેન્જમાં ખબર નહીં શું થયું હોય નહીં, કેમ કે મેં જ્યારે ડીઝલ ભરાયું ને 402 ની રેન્જ હતી. હવે ત્યાંથી અમે ઘણા બધા કિલોમીટર કાપ નાખ્યા, તો એ 377 કિલોમીટર હજી બતાવે છે. એટલે એવરેજમાં વાંધો નથી. જો તમે 80-90 આખો તો કિયા સોનેટ જાય આગળ. હો ભાઈ, આ નવું આપણા પાસે હતું ને એનાથી નવું છે. બાકી ભાઈ ગાડીની એવરેજની તમે જોઈ શકો છો 19.4 થઈ ગઈ. જો અત્યારે 75-80 હાલે છે ને. ઇકોમાં આખું અહીંયા ભાઈ મોડ આવે છે આના, ઇકો, નોર્મલ ને સ્પોર્ટ 3 મોડ આવે છે. બાકી આ બધી સિસ્ટમ છે અહીંયા મ્યુઝિકના કયું ને ને વગાડતી હતી સાઉન્ડ ને, એસીનું બધું છે. ડ્રાઈવ મોડ આ ઓટોમેટિકનું. અહીંયા ભાઈ બધું રાખવાનું, ઓલું કપનું ક્રૂઝ કંટ્રોલ આવી જાય છે. બેઝ મોડલથી જ ક્રૂઝ કંટ્રોલ હવે આપી દીધા છે. બાકી ધીસ ઇઝ અ ન્યૂ ભાઈ આપણી કિયા સેલ્ટોસ. નંબર હજી આવ્યા નથી ભાઈ, નંબર હવે જોઈએ ભાઈ ઉડધુડિયા ગમે એ આવી જવાના છે.
પચા નહીં આવે મિત્રો, કેમ કે પચા નંબર ઓલરેડી અહીંયા ક્યાંય છે જ નહીં ભાઈ, ને સિરીઝ ખુલવામાં હજી ઘણી બધી વાર લાગશે યાર, તો નંબરનું તો કંઈક વિચારશું હવે. બાકી હજી આ એમ કહે કે મને આંકવા દ્યો, પણ હજી તને આંકવા મારે કંઈ દેવું નથી અત્યારે. આ રસ્તામાં ટ્રાફિક વધારે હોય, આપણે નાવદરે જશું ને એ રસ્તા ઉપર તને શીખવાડીશ. બાકી આમાં કંઈ હોય નહીં ભાઈ, ઓલા બે જ આવે, લીવર ને બ્રેક, બસ. સ્કૂટી કેમ આંકતા હોય એ ટાઈપનું હોય. બાકી આ ગિયર આમ નીચો કર હે, હા એ તો આમાં નહીં ફેર પડે. હાલો મિત્રો, સિટીમાંથી આપણે સીધા જઈ ઘર તરફ. મમ્મીને ઘરે છે ને એને ફોન કરી નીચે આવે, એને જરાક ગાડી દેખાડે દે. માં વગરતા ખોટું હોય, મારી મમ્મીને મેં એટલી તાણ કરી હતી, એ તાણ કરી મારી મમ્મીને કે હાલો તમે ના કહ્યું તો અહીંયા આવ ને અહીં નીચે આવ્યું, પણ અહીંયાથી તમે લેતા આવો. મારા ભાઈને હોસ્પિટલ જવાનું થયું, એ ના આવી થઈ ગયા. એટલે પછી અમે પહોંચી ગયા, ઓલા રાજકોટ વાળા જે મયુરભાઈ હતા એ આવી ગયા. ગાડીના મુહૂર્તમાં તો ભાઈ હે ને આની સરસ મજાનો હે ને સાથીઓ કરી નાખ્યો. મુહૂર્ત મસ્તીનું આપણે હે ને ગોર બાપા અમારા ગામના બ્રાહ્મણ હે ને એને પૂછીને આપણે મુહૂર્ત જોવરાવીને પછી આપણે બધું કર્યું. એવરેજ તા દે જ ને આવું બધું કર્યું હોય ને આની મુહૂર્ત કર્યું હોય. બહુ હસજે નહીં તો ચમચી ઉપર પગ નથી દબાવતો ને. અત્યારે કરી લીજો 75-80 જેમ જ હાલે છે એટલી. તો પછી 100 ઉપર કાંટો જાય તો મિત્રો ગમે એવી ગાડી હોય ને એવરેજ કાપે. તો આમાં સારું એટલી એવરેજ દે છે એમ. જઈએ ઘરે, ચાલો. ગાડી આવી ગઈ છે ઘરે. This is મમ્મી ન્યુ કાર. મમ્મી રિએક્શન દેતા આવડે નહીં, જો આમ ચૂપ રહીએ. કેવી ખાઈ તા ગયો અસલ હે ને, બોલીએ નહીં કઈ. બસ વાહ. હું કેવું તારું હે ને એકડો ભાઈ હે ને. ખતરનાક લાંબી છે. ક્રેટા કરતા તો આટલી લાંબી. ગીતા હું કહેતો હતો તને કેવી લાગી ગાડી? હે અસલ કેવી કસલ? એટલે આમ મજા આવી કેવી? હજી તમે હલકા બેહીને તો જોઈએ નથી. એકચ્યુઅલી અહીં પૂગું આમ હે ને થોડુંક મોડું થઈ ગયું, કેમ કે અરે ભાઈ હાલે ચાવી તું મોજ કર ભાઈ. આ આપણી ગાડી તમે જો ભાઈ, આ તમે હે ને કેમેરામાં હજી ઓલી લાખી હે. ઘરે આવી ગયા અને નીકળી ગયા સીધા ફેમિલી ટૂરમાં મિત્રો, ઠેલા ને બધું ભરીને. ભાઈ એક્સાઇટેડ કેમ હે ગાડી? ઘટે કઈ? ઈતા હું કહેતો હતો ભાઈ ફોટા નહીં તમે રિયલ માં જોજો. એટલે મમ્મી ગાડી લાખીએ એક નંબર લાગે ને, મજા આવે ને બેહવાની. તો ભાઈ ને આંકવાની હે, પણ મારા ભાઈ જરાક હજી છે ને આમ ડરે છે કે કદાચ ટ્રાફિક વધારે આમ ગાડી લાંબી બહુ હે મિત્રો, એટલે હું હાવ ધીરી આંકું. ગાડી અડી જાય, લાંબી બહુ છે. લાંબી બહુ હે, થોડુંક ધ્યાન રાખ. ફાઇનલી ગાડી આપણે ઘરે પૂગી ગઈ. મારા ભાઈ હજી છે ને ગાડી આંકવામાં હરમાય છે, ખબર નહીં એનું કારણ શું હોય. બાકી ગાડીનું તમે લુક જોઈ શકો છો. હાય 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 ભાઈ 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 કેમ હે ભાઈ લુક મસ્ત. અને ભાઈ લાંબી હે મારી ગાડી. અહીંયા એટલામાં તો હમાઈ જતી ને આ જોતા માંથી ઓલો ગેટ આ ગેટ ને આ હમાતી નથી હરખી. બોલો આટલી તો લાંબી છે ગાડી. બાકી આનું બેક લુક છે ને હમાય નહીં. બાકી અહીંયા બેક લુક છે ને ભાઈ, ઓહો પાછળનું લુક છે ને મને બહુ ગમ્યું. સરસ મજાનું પાનતા મેં ખાઈ લીધું. હવે ઘરે જઈ ચા પી ભાઈ. ચા નથી મળ્યો આજ ઘરનો, એટલે વાં પીધો. ઘરે આવીને હજી ચા નથી પીધો. મારે ઘરે આવીને ચા પીવી જ પડે. આ ગધડી નવને ક્યાંય કાઢા જીવા નથી. આંગળી નવી ગાડીમાં જોઈ લ્યું મારી રહી ગયા ને. તમને ભાઈ ખબર પડે હે નવી વા થાર 2 વેચાઈ જાહે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ બ્રધર. વાહ દુખણા લઈ લો માં. રામ 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 રામ. કેમ છે? કેમ ખુલી હે? એ ડોક્ટર સાહેબ બેહો તમે. હા બેહો. બારો ને રામ રામ કરવા આવો. રામ રામ અંદર બેહીને કરવા. મોજ ભલે. અરે ભાઈ ડોક્ટર મોજ તાકે ગાડી તમે હો ખર્ચો કર્યો બાપુ છે ને. હા લક્ઝરી ફીલિંગ આવે ને એકદમ લક્ઝરી. તો પછી થાર માંથી આમાં આવો એટલે તમને પછી ઓલી ભૂલાઈ જાય થાર ભાઈ. ભલે ઈ પણ આમ બેહવા ફૂલ ભાઈ કમ્ફર્ટ માં ના. થાર કમ્ફર્ટેબલ ના આવે. સ્ટીયરિંગ રેન્જ રોવર જેવું. ઈ તો વાતું પૂર્યું ભાઈ. એટલે તો લીધી મોટા.
જોરદાર જોરદાર છોકરા ખૂબ તરક્કી કરે, ખૂબ આગળ જાય અને આથી ઊંચું મોડલ હજી વાહ વાહ વાહ, તમારું સપનું વહેલું પૂરું થઈ જાય, ફોર્ચ્યુનર વાળું સપનું વહેલું પૂરું થાય ના, તમારું. ઈ સપનું અમારે ઈ રેવા દેવું. ના, મજા આવી મને ફોર્ચ્યુનર માં ભાઈ. મજા મારો આવી. સ્પોર્ટ ગાડી લેવી છે. હા, પોર્સા Two-seater. પોર્સા તેથી લઉં તેથી. કેમ છે ગાડી? સારું છે ને? 18-19 ની એવરેજ દેતી હતી, 80-85 આઈકો આવ્યો, પણ હો, ભગાડી નથી વધારે. હજી થોડોક ટાઈમ ભગાડવી નથી બહુ. તે તમે કેમ આમ થયા માટા મારો? શું કામકાજ આ? હે, અમારે બહુ ઓલું ગયા તા બકાલું લેવા. અચ્છા, બકાલ લેવા. નાસ્તો પાણી કરવા ગયા. અચ્છા, ઠીક, વાંધો નહીં હાલ. સારી છે ને, નકર પછી આપણે પાછી દઈ દઈએ. ના ના રેડી. હા તો પેલા તો હે ને આપણે હેર ને બધું કટ કરાવીને આવી ગયા, કેમ કે અત્યારે લગ્નમાં નીકળવાનું છે. પણ મારે આ વ્લોગને એન્ડ કરવો છે. ગાડી આપણી આવી ગઈ છે ભાઈ, તમે જોઈ જ લીધી હશે. પ્લસમાં મમ્મીને થોડાક હે ને આમ ઇમોશનલ થઈ ગયા હતા, એટલે મેં કંઈ વ્લોગ શૂટ નથી કર્યો એટલો બધો. મારા ફાધર નથી એના માટે થોડુંક આમ ઇમોશનલ જેવું. અને અત્યારે અમે ભાઈ બહુ મિસ કરીએ છીએ મારા પપ્પાને. 10-12 વર્ષ થઈ ગયા છે મારા પપ્પા નથી. અને ઘણા બધા લોકો મને કમેન્ટ કરતા હોય છે કે તમારા પપ્પા કેમ નથી આવતા, એને શું થયું હતું. તો 12 વર્ષ પહેલાં મારા પપ્પા છત ઉપરથી પડી ગયા હતા, એના કારણે હેમરેજ થઈ ગયું હતું ભાઈ. અને 12 વર્ષ થયા ભાઈ. પપ્પા વિનાની જિંદગી બહુ એટલે બહુ અઘરી છે. તમે સમજી લ્યો ને કે ભાઈ ઉપરની એક છત છે ને એ છે જ નહીં. કોઈ પણ માણસ તમને કહે એટલે સીધું તમને જ કહે, તમારા ઉપર જ બધું આવે. ફેમિલીની જવાબદારી તમારા ઉપર જ આવે. બટ મારાથી મોટો ભાઈ હે એ ભાઈ આમ ઉપર છાપરું બનીને અત્યારે ઊભો હોય, એટલે મારે એટલું બધું કંઈ વધારે મારા ઉપર જિમ્મેદારી નથી આવી. બટ પપ્પા વિના તો ભાઈ બધાને ભાઈ ગમે એવું હોય, એને આમ અંદરથી તો ભાઈ દુઃખી જ હોય છે, કેમ કે પપ્પા નથી. અને જેને ના હોય ને ભાઈ એને ખબર હોય કે પપ્પા ભાઈ શું છે એમ. ને તમારાથી ભાઈ તમારા ફાધર એટલે પપ્પાને એક હગ થઈ શકે ને ભાઈ, ગળે મળાઈ શકાય ને, તો ભાઈ મળી લેજો. બહુ અઘરી વસ્તુ છે જેના પપ્પા હોય એને ગળે મળવું. બટ આ મારો વ્લોગ જોઈ તમે જોતા હો ને ભાઈ, તો એક વખત યાર ગળે મળી લેજો પ્લીઝ યાર. બાકી આવી કંઈક ભાઈ આપણે ગાડી લીધી છે, કેવીક લાગી ગાડી એક કમેન્ટ કરી દેજો મને. અને ગાડીનો ફૂલ રિવ્યૂ બનાવું કે નહીં વિચારું હું બનાવશું. પણ અત્યારે આના પછી ભાઈ વ્લોગ આવશે, એમાં આપણે ગામડે લગ્નમાં જવાનું છે. તો કેવો લાગ્યો વ્લોગ એ નીચે કમેન્ટ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.